છોટાઉદેપુરના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પુષ્કળ આવક નોંધાઈ છે। ડુંગળીના 3 લાખથી વધુ કટ્ટાની આવક થઈ છે। હાઈવે પર વાહનોની 6 થી 7 કિલોમીટર લાંબી લાઈનો લાગી। ખેડૂતોને ડુંગળીના 20 કિલોના ભાવ 100 થી 500 રૂપિયા સુધી મળ્યા બજાર ભાવ। ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં જૂનાગઢ, ગીર સોમનાથ, જામનગર, પોરબંદર સહિતના જિલ્લાઓમાંથી ખેડૂતો ડુંગળી સહિતની જણસીના વેચાણ અર્થે ગોંડલ માર્કેટિંગ યાર્ડ ખાતે આવતા હોય છે। ડુંગળી પુષ્કળ પ્રમાણમાં આવક થયેલ છે। હાઈવેની બંને બાજુએ 12 થી 14 કિલોમીટરની લાઈનો લાગેલી હતી। અંદાજિત 2500 થી 2700 જેવા વાહનો આવેલા હતા અને 3 લાખથી વધુ રેકર્ડ બ્રેક આવક ગોંડલ માર્કેટ યાર્ડની અંદર થયેલ છે। તેથી ભાવ ઘણા નીચા આવી ગયેલ છે। ભાવ જોઈએ 20 કિલોના ભાવ જોઈએ તો 100 રૂપિયાથી માંડીને આજના ભાવ 400 સુધીના છે। 15 દિવસની સરખામણીએ જોઈએ તો ગોંડલ માર્કેટ યાર્ડની અંદર 8 થી 10 લાખ કટ્ટાની આવક થયેલ હતી, ત્યારે ભાવ સારા હતા। જે હાલ ભાવ એ 300 થી 250 થી 300 રૂપિયા ગાબડું પડેલ છે અને હજી જગ્યા ન હોવાથી ગોંડલ માર્કેટ યાર્ડની અંદર આવક સંપૂર્ણ બંધ કરવામાં આવેલ છે।